શહેરના મોટા ભાગના વિસ્તારો છે ત્યાં ખોદકામ ચાલુ છે અને એના કારણે પ્રજા છે ત્રસ્ત થઈ છે। પરંતુ કહી શકાય કે શાસકો હજી એર કન્ડિશન ઓફિસમાંથી બહાર નીકળ્યા નથી, પ્રજા ત્રસ્ત છે। આજે કહી શકાય કે કોંગ્રેસ હવે આ મુદ્દા લઈને મેદાનમાં આવી છે, ભલે મોડે મોડે જાગી છે પણ કોંગ્રેસ રોડ ઉપર તો આવી છે એવો લોકોને અહેસાસ થયો છે। પરંતુ ચોક્કસપણે એ વાત છે કે આગામી દિવસોમાં જ્યારે મહાનગરપાલિકાની ચૂંટણી આવવાની છે ત્યારે કોંગ્રેસે આ જે રસ્તાઓની જે સમસ્યા છે એને શસ્ત્ર બનાવ્યું છે અને મેદાનમાં આવ્યું છે। શહેર પ્રમુખ આપણી સાથે છે, તેમને પૂછીશું। હિતેશભાઈ, શું કહેશો આજના કાર્યક્રમને? પહેલા તો આપને ચોખવટ કરું કે ચૂંટણી આવે છે એટલે અમે રસ્તાના આંદોલનો શરૂ કર્યા છે એવો સિંચાઈ નથી। કોંગ્રેસ છેલ્લા 1 વર્ષથી એક યા બીજી રીતે લોકોના પ્રશ્નો ઉઠાવી જ રહી છે। અમે શિક્ષણના ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો છે, અમે પોલીસ તંત્ર જે ગુનેગારોને નથી કંટ્રોલમાં લઈ શકતા એ માટે વારંવાર આંદોલનો કર્યા છે। શહેર રાજ્ય સરકાર છે એના દબાણ નીચે અહીંયા દારૂના વહીવટ બેફામ ચાલે છે, એ માટે પણ અમે આંદોલનો કર્યા છે। અમે લોકોના તમામ પ્રશ્નો ઉઠાવ્યા છે। અમે સરટી હોસ્પિટલમાં પણ 1 મહિના સુધી લોકોની સાથે બેઠા અને બધા સામાજિક પણ કામ કરીએ છીએ। અમે બાળકોના વિદ્યાદાન સુધી પણ કોંગ્રેસનો એક કાર્યકર, તમારી માહિતી માટે કે આ નવું સત્ર શરૂ થઈ રહ્યું છે તો કોર્પોરેશનની 68 સ્કૂલ છે, 68 સ્કૂલમાં જે સૌથી ગરીબ બાળકો છે કોઈ પણ જ્ઞાતિના હોય એમાંથી એક દીકરો અને એક દીકરી, એ કોંગ્રેસના એક કાર્યકરે આખા વર્ષ માટે એને એડોપ્ટ કર્યો છે અને દત્તક લીધો છે અને સરકારી સહાય સિવાયની તમામ સહાય કોંગ્રેસનો એક કાર્યકરી બાળકને આપવાનો છે। એટલે અમે ચૂંટણીલક્ષી કોઈ કામ કરતા જ નથી, અમને લોકોના કામ કરવામાં રસ છે। પણ ભારતીય જનતા પક્ષે સત્તાથી, પોલીસના ઉપયોગથી અને પૈસાથી ચારે બાજુથી એક એવો કોરિડોર ઊભો કર્યો છે કે જેમાં લોકો પણ ભાજપનો વિરોધ કરતા બીવે છે, લોકો પોતાના ઘરની બહાર પણ આવતા બીવે છે, અહીંયા આવીને જોતા પણ બીવે છે। આ આંદોલનને ટેકો આપવાથી તો છે દૂરની વાત તો છે। પ્રજાનો ટેકો નથી એવું કહી શકાય? પ્રજાનો ટેકો છે જ પણ અંદર ખાને છે, ભય તો છે ને, ભય તો દરેક માણસમાં છે, આખા ભારતમાં લોકો ભયભીત છે। એટલે ભયને કારણે ઘણા બધા પ્રશ્નો છે પણ કોંગ્રેસ કોઈથી ભયને તાબે થઈ નથી। આ ભારતીય જનતા પક્ષ વાળા જેના માણસો હતા ને અંગ્રેજોને કોંગ્રેસ અહીંથી કાઢ્યા છે, એટલે એમ કોંગ્રેસ કોઈ નથી કાઢી જાય એમ છે નહીં। આ ઘટનાને કાયદાકીય રીતે ન જોઈ શકાય? આને કાયદાકીય રીતે ચોક્કસ રીતે જોઈ શકાય, પણ ભારતીય જનતા પક્ષે ભ્રષ્ટાચારથી અને પોતાના આપખુદશાહી વલણથી આખા ગુજરાતને બાનમાં લીધું છે। દરેક જગ્યાએ પોતાના કાયદાવિદો એવા રાખી દીધા છે કે જે કાયદાવિદો કાયદાને મદદ કરવા કરતાં, સામાન્ય માણસને મદદ કરવા કરતાં ભારતીય જનતા પક્ષનું સારું શું લાગે અથવા સરકારનું સારું શું લાગે એવા ખ્યાલથી કાયદાઓમાં એ લોકો રજૂઆતો કરી અને કાયદાની જે પ્રક્રિયા છે એનો દુરુપયોગ કરે છે। એટલે કાયદાની પ્રક્રિયાઓ બહુ લાંબી થઈ ગઈ છે, ખર્ચાળ થઈ ગઈ છે। એ પ્રક્રિયાઓમાં જઈએ તો હજી આ લોકો આવતા 10 વર્ષ સુધી આ રસ્તા ન પૂરા કરે અને લોકો હેરાન જ થતા રહે। એટલે અમારી પાસે કાયદાનો અત્યારે એવો અમે ઉપયોગ કરી શકીએ એવી અમારી મર્યાદાઓ છે। આ હતા કોંગ્રેસના શહેર પ્રમુખ હિતેશભાઈ। બહુ સ્પષ્ટપણે કહ્યું છે પ્રજા છે ભયભીત છે અને એટલા માટે કોંગ્રેસ દ્વારા જે વિરોધના કાર્યક્રમો થયા છે એમાં લોકો છે મોટી સંખ્યામાં જોડાતા નથી। પરંતુ કહી શકાય કે કોંગ્રેસે જે પ્રકારે આ ઝુંબેશ ઉપાડી છે રસ્તા માટે એને આમ અંદરખાનેથી પ્રજાએ આવકારી છે।